નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે જે વિશેષ વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ એમના વિશે એક જ લાઇનમાં વાત કરવી કદાચ અશક્ય ગણી શકાય. માટે એમના પરિચય વિશે જો હું વાત કરું તો તેઓ ભાવનગરની BM કોમર્સ હાઈસ્કૂલના હાલમાં જ નિવૃત્ત થયેલા આચાર્યશ્રી છે. તેઓ શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન, યુનિવર્સિટીના EC મેમ્બર તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દિલ્હી ગવર્નિંગ બોડીના મેમ્બર છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંતની અધ્યક્ષની જવાબદારી પણ તેઓ નિભાવી ચૂક્યા છે. તેઓને શિશુ વિહાર સંસ્થા, ગુજરાતના રાજ્યપાલ તથા દેશના રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એનાયત કરાયો છે. તેઓ હાલમાં હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશનના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક તથા કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ટ્રસ્ટના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં એ પ્રતિભા નિભાવી રહ્યા છે. તો આવો મળીએ આપણે આવી બહુમુખી પ્રતિભાને, જેમનું નામ છે પરેશભાઈ ત્રિવેદીને. સાહેબ, આપનું દૂરદર્શન કેન્દ્રમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સાહેબ, દર્શક મિત્રો અને અમે સૌ આતુર છીએ આપના બાળપણથી અત્યાર સુધીની યાત્રાને સાંભળવા માટે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ આપના બાળપણના અનુભવોથી. પહેલાં તો 1 થી 7 ધોરણનું મારું બાળપણ એ બહુ જ નાના 2000ની વસ્તીવાળા ગામડામાં વીત્યું છે. મારા પિતાજી મેલેરિયા ઇન્સ્પેક્ટર હતા. એમની ટ્રાન્સફરેબલ જોબ હતી. સાવરકુંડલાના વિજયપડી ગામમાં, સાવરકુંડલા તાલુકાના વિજયપડી ગામમાં તેઓ નોકરી કરતા હતા. તો ત્યાં મારે પ્રાથમિક ભણવાનું થયું. પણ મને એવું લાગ્યું કે પ્રાથમિકમાં એ શિક્ષકોએ જે મારો પાયો પાકો કર્યો, એ ગામડું હોય કે મેટ્રોપોલિટન સિટી હોય, તો મને ત્યાંનું એટલું બધું અત્યારે પણ એવું લાગે છે કે એના કારણે હું કંઈક આગળ વધ્યો, પાયો કદાચ ત્યાંથી બન્યો. ત્યાર પછી ધંધુકા મારા પિતાજીની બદલી થઈ અને 8 થી 12 ધોરણ હું ધંધુકા ભણ્યો. બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલ એમાં 8, 9, 10 ભણ્યો અને 11, 12 સાયન્સમાં DA વિદ્યા મંદિર સ્કૂલ છે ત્યાં ભણ્યો. અને ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં લીધું. FYSY એ ભવંસ કોલેજમાં ભણ્યો, TYમાં CU શાહ કોલેજ અને પછી આગળ સ્કૂલ ઓફ સાયન્સમાં એમ ગયો અને BEd STT કોલેજ વાસણામાં કર્યું. આ રીતે BEdની ડિગ્રી મેળવીને એક શિક્ષક બનવાની લાયકાત મેં મેળવી. સાહેબ, આપે વાત કરી મુજબ કે આપને BEd કરીને શિક્ષક બનવાની લાયકાત તો મળી, પણ શિક્ષક બનવાની પ્રેરણા આપને ક્યાંથી મળી એ વિશેષ અમને જાણવામાં રસ છે. મને 7મા ધોરણમાં એક શિક્ષક ગણિત ભણાવતા હતા. એમનું નામ ગોવિંદભાઈ મકવાણા. એ જે રીતે ગણિત ભણાવતા હતા ને, ત્યારે મારા મનમાં એવું સતત ચાલ્યા કરે કે મારે ગોવિંદભાઈ મકવાણા જેવા શિક્ષક બનવું છે. એટલે એક શિક્ષક છે ને એ વિદ્યાર્થીઓ માટેના રોલ મોડેલ હોઈ શકે. એટલે હું શિક્ષક બન્યો પછી પણ મેં આ ગોવિંદભાઈને સતત મારા નજર સમક્ષ રાખ્યા હતા. આ ગોવિંદભાઈ ગણિત ભણાવતા હતા એટલે મને ગણિતમાં વધારે રસ પડ્યો. એણે જે રીતે ભણાવતા હતા એ રીતે. એટલે હું ગણિતનો શિક્ષક બનવાનું એવું પહેલેથી મેં નક્કી કર્યું. એટલે મેં ગણિત રાખ્યું અને BSc BEd એ ગણિત સાથે થયો. પણ શિક્ષક 2 પ્રકારના હોય છે. એક ઘણી વખત કાંઈ નથી થતું તો BEd કરી નાખીએ ને શિક્ષક બની જઈએ એવા હોય છે. અને બીજા નક્કી કરીને કે મારે BEd થવું છે ને શિક્ષક બનવું છે. એમાં હું એટલે 2 પ્રકારના, ટીચર બાય ચાન્સ અને ટીચર બાય ચોઇસ. તો હું ટીચર બાય ચાન્સ નથી. હું ટીચર બાય ચોઇસ એટલા માટે હું કહી શકું કે જ્યારે મને શિક્ષક તરીકેની નોકરી મળી, લાઠીદડ બોટાદ તાલુકાનું એક ગામ છે, એ નાનું ગામ છે પણ એમાં મને નોકરી મળી. એ જ વખતે મને સચિવાલયમાં પણ નોકરી મળી. સચિવાલયના ક્લાર્ક તરીકે એ જાહેર પરીક્ષામાં પાસ થયો અને મને એની નોકરીની ઓફર થઈ. બંને ઓર્ડર એક સાથે આવ્યા અને મેં પસંદ કર્યું આ ગામડામાં જવાનું. બાકીના બધા લોકો મને બહુ કહેતા હતા કે તમારે આવું ન કરાય,
ગાંધીનગર જેવું સિટી છોડાય નહીં, એમાં તમને બહુ પ્રમોશન મળશે અને ભવિષ્યમાં તમે સચિવ કક્ષાએ પહોંચશો, આ તે બધું. પણ મને અંદરથી એવું થતું હતું કે મારે શિક્ષક બનવું છે, એટલા માટે એ ગાંધીનગર જવા દઈને હું લાઠીદળમાં શિક્ષક બન્યો. એટલે ટીચર બાય ચોઇસ હું છું એવું હું કહી શકું. આપે સર એક બહુ જ સરસ વાત કરી કે જ્યારે બે ઓપ્શન હોય તો ત્યારે તમે પસંદગી શેના આધારે કરો છો, બહુ જ અગત્યનું છે. તમારો જીવ, તમારું ખંત જેમાં છે, જેમાં તમે મહેનત કરી અને કંઈક પોતાની પ્રતિભાને નિખારવા માગો છો, પોતાની પ્રતિભાને એક સ્ટેજ આપવા માગો છો, તો ત્યારે બહુ જ જરૂરી છે કે બીજા કોઈના પ્રેશર, બીજા કોઈની લાગણી કરતાં આપણે આપણા દિલની લાગણી સમજીએ અને આપણે શેમાં બેસ્ટ છીએ એ આપણે સમજી અને પછી એ વિશે કરીએ તો ખૂબ જ સરસ કહી શકાય. તો સર, હવે આપે જેમ વાત કરી કે ગોવિંદભાઈ મકવાણા સાહેબ આપના જે ગણિતના શિક્ષક હતા, એમનો પ્રભાવ આપના જીવનમાં ખૂબ જ રહ્યો છે. તો એવી કોઈ ઘટના, એવા કોઈ વ્યક્તિ, અલગ કોઈ આપના જીવનમાં કે જેનો પ્રભાવ, કે જેની ઘટના આજ સુધી આપને યાદ હોય, તો એના વિશે વાત કરશો? આમ તો શિક્ષકો માંથી જે પ્રેરણા લેવાનું બનતું હતું, તો જે સારા સારા શિક્ષકો હોય એ વધારે ગમે અને એ એમનામાંથી શું સારું મળે એવું સતત પ્રયત્ન કરવાનું રહે. પણ શિક્ષક તરીકે કોઈ નાની એવી ઘટના બને અથવા તો કંઈક એક બાળક તરીકે આપણે ભણતા હોય ત્યારે બાળક હોઈએ તો કંઈક એક નાની એવી ચોકલેટ આપે અથવા તો આપણને ખભે હાથ મૂકીને એમ કે બહુ સરસ હો બેટા, આવું કહે ને તો એ ઘટના પણ એ વર્ષો પછી મને યાદ રહે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને યાદ રહે કે હું જ્યારે 9મું ભણતો તો વક્તૃત્વ સ્પર્ધામાં 1લો નંબર આવ્યો તો આ વાસણાવાળા સાહેબે મને ચોકલેટ આપી અને મને કીધું કે સરસ આવું કામ કર્યા કરશે. તો આ નાની નાની એવી પ્રકારની ઘટના કે જે શિક્ષકને તો ખબર જ ન હોય કે એ તો સ્વાભાવિક ક્રમમાં કરતા હોય, પણ બાળકના મન ઉપર એ એટલી મોટી અસર કરતી હોય છે. તો આવી રીતે શિક્ષકો પાસેથી મને બહુ જ પ્રેમ મળ્યો અને એના આધારે જ હું ધીમે ધીમે આગળ જતો ગયો. પર્ટિક્યુલર કોઈ ચોક્કસ ઘટનાઓ તો મને ધ્યાનમાં તાત્કાલિક નથી આવતી, પણ મને આવું લાગે છે. સાહેબ, હવે આપે વાત કરી કે આપ ઘણી બધા અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ હાઈસ્કૂલમાં અભ્યાસ આપે કર્યો છે. તો એક એ પ્રશ્ન છે કે વીજપડીથી અમદાવાદ અને પછી લાઠીદળથી ભાવનગર, ત્યાં સ્થળાંતર કેવી રીતે થયું અને શું કામ થયું, એના વિશે વાત કરશો? એક તો વીજપડીથી ધંધુકા આવ્યો, ધંધુકાથી અમદાવાદ ભણવા ગયો, આ તો મેં તમને કીધું. પણ એ વખતે મારે મેરિટ ઉપર મને સિલેક્શન થયું એટલે એનો બહુ મને આનંદ હતો. પણ એ આનંદ મારો બહુ લાંબો ટેકો નહીં, ખૂબ સરસ મહેનત કરતો હતો અને ભણાવતો હતો 1 વર્ષ સુધી. પણ 1 વર્ષ પૂરું થયું ને ત્યાં હીરામાં તેજી આવી. હીરામાં તેજી આવી એટલે બધા છોકરા છોકરીઓ બધા હીરામાં બેસી ગયા એટલે એક વર્ગ બંધ થયો. 1 વર્ષ મારું થઈ ગયું હતું એટલે હું તો કાયમી શિક્ષક બની ગયો. પછી એક વર્ગ બંધ થયો, મેં બહુ પ્રયત્ન કર્યો, વિદ્યાર્થીઓના ઘરે જઈને મા બાપને સમજાવ્યા કે તમે ભણાવો, પણ એ વર્ગ બંધ થયો એટલે સૌથી જુનિયર હું એટલે હું સરપ્લસ થયો. સરપ્લસ થયો એટલે મને બોટાદમાં મૂક્યો એક સ્કૂલમાં. તો બોટાદવાળાને એના કોઈ પોતાના ટ્રસ્ટના લોકોને લેવાનું હશે એટલે એમણે મને લેવાની ના પડી. તો ડીઓએ એવો આદેશ કર્યો કે જ્યાં સુધી બીજે ક્યાંય ન મૂકે ત્યાં સુધી તમે રાખો. એટલે હું ત્યાં એકાદ મહિનો મેં ત્યાં ભણાવ્યું. ત્યાર પછી ભાવનગરની સ્કૂલમાં જગ્યા ખાલી પડી તો મને બોલાવ્યો કે તમે અહીંયા ભણાવો, તમારો જોશું, પછી અમે તમારું સિલેક્શન કરીશું. તો હું તો જે નવો શિક્ષક હોય એટલે બહુ કંઈ અઘરું પૂછે તો હજી તો હું તૈયારી કરતો હોય. તો ત્યાં મને જે ટોપિક આપવામાં આવ્યો ને વિદ્યાર્થીઓને રાઇડર ભણાવવાનું એમ, એટલે એ થોડો અઘરો મુદ્દો હોય. પણ મેં 1 મહિનો જે બોટાદની સ્કૂલમાં જે અનઓફિશિયલી મને રાખ્યો હતો ખાલી, એણે જે કીધું હતું એમાં ભણાવ્યું હતું એ જ મને ત્યાં ભણાવવાનું કીધું એટલે મને બરાબર આવડ્યું ભણાવવાનું. એટલે ભણાવવાનું બરાબર આવડ્યું ને તો જે શિક્ષકો જોવા બેઠા હતા પાછા કેવું ભણાવે છે એ મારાથી ઇમ્પ્રેસ થઈ ગયા કે આને તો જવા જ ન દેવા, આને આપણી સ્કૂલમાં લેવાય છે. એટલે ભાવનગરની બહુ મોટી અને સારી નામાંકિત સ્કૂલમાં મારું સિલેક્શન થયું. પહેલાં જ્યારે હું સરપ્લસ થયો ત્યારે મને માંડ માંડ નોકરી મળી અને આ રીતે આ ભગવાન આપણી સાથે કેવું કરે છે. પણ પછી આ ઘટના બની ત્યારે મને એવું લાગે કે ભગવાન જે આપણા માટે કરે છે ને એ સારા માટે કરે છે. એટલે આ રીતે હું અચાનક જ ભાવનગર હું આવી ગયો. મેં પેલા ભાવનગર ક્યારે જોયું જ નહોતું. 89માં હું ભાવનગર આવ્યો. આપે વાત કરી મુજબ ક્યારેક ક્યારેક આપણને અમુક પરિસ્થિતિ જોઈને, સંજોગો જોઈને એવું થાય કે ભગવાન આપણી સાથે કેમ આવું કરે છે. પણ એક કદાચ અઘરી પરિસ્થિતિમાં આપણે ટકી શકીએ, આપણે મજબૂતીથી પરિસ્થિતિનો સામનો કરી શકીએ, એના માટે આપણી તૈયારી હોય છે જે આપણે ભગવાન કરાવતા હોય છે. સાહેબ, તો આપે 1988થી 2002 સુધી શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવી છે.
તો એ ભૂમિકા અને આપની આચાર્ય તરીકેની ભૂમિકા એ બંને વિશે અમને વિસ્તારથી વાત કરો. હું 1988 થી 2002 સુધી હું શિક્ષક રહ્યો અને 2002 થી 2022-23 સુધી એટલે કે 20-21 વર્ષ સુધી આચાર્ય રહ્યો. આચાર્ય એ શિક્ષક તો છે જ, એ ભૂલવું ન જોઈએ એ ખાસ. એટલે હું આમ 33-34 વર્ષ શિક્ષક જ રહ્યો એવું પણ કહી શકું. પણ હું જ્યારે શિક્ષક હતો 2002 સુધી, ત્યારે ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે મેં બહુ જ ઇનોવેટિવ કેમ કામ કરી શકાય એવી પદ્ધતિઓથી વિદ્યાર્થીઓને ભણાવ્યા. અને એ ભણાવતા હું પણ ભણતો ગયો, એટલે વિકસતો ગયો. વિદ્યાર્થીઓને કારણે જ હું વિકસ્યો એવું હું કહી શકું તમને ચોક્કસ. અને એ સમયગાળા દરમિયાન અલગ અલગ રીતે કામ કરતો રહ્યો. એટલે 1995માં મને ડેપ્યુટી ચેરમેન, શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન તરીકે રહેવાનો પણ મોકો મળ્યો અને એ પણ નિયુક્તિ થઈ મારી. હું કોઈ ક્યારેય તે કોઈ પોલિટિકલ પાર્ટીમાંથી કોઈ જગ્યાએ ચૂંટણી લડીને ક્યાંય આવ્યો નથી, પણ બધી જગ્યાએ સરકાર નિયુક્ત કરે એ સરકાર નિયુક્ત સભ્ય બન્યો, પછી ડેપ્યુટી ચેરમેન બન્યો. 7 વર્ષ ડેપ્યુટી ચેરમેન બન્યો. એટલે એ 7 વર્ષ દરમિયાન એ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે પણ કામ કરવાનું બન્યું. વિજ્ઞાન મેળામાં ને એવી બધી પ્રવૃત્તિઓમાં તો આટલા વર્ષોમાં એક પણ વર્ષ બાકી નથી રાખ્યું કે જ્યારે એમાં ભાગ ન લીધો હોય. એટલે બધા વિદ્યાર્થીઓને એવી રીતે તૈયાર કરીએ કે જેના કારણે એમનો નંબર આવે તો મને એવો અનુભવ થાય કે આ મારો નંબર આવ્યો છે એમ. એટલે એટલું તાદાત્મ્ય એમની સાથે રાખીને એક વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી સાથે રહીને એ જે મને મારી અંદરથી મને મારો શિક્ષક જે રીતે જાગૃત થાય ને એવી રીતે મને 2002 સુધી કામ કરવામાં શિક્ષક તરીકે બન્યું. પણ 2002 પછી એક એવી ઘટના બની કે આવડી મોટી સ્કૂલ, મારી સ્કૂલ 23 ક્લાસની અને લગભગ 45 થી 50નો સ્ટાફ. હું 39 વર્ષનો હતો તો સ્ટાફે મારી ઉપર એવું નક્કી કર્યું કે આમને, હું ડેપ્યુટી ચેરમેન અમદાવાદમાં હતો એટલે નેતૃત્વના ગુણ હતા એવું એમને લાગ્યું. ટ્રસ્ટે પણ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને પ્રિન્સિપાલ તરીકે સિલેક્ટ કર્યો અને 39 વર્ષે હું પ્રિન્સિપાલ બન્યો એટલે મારી પાસે 20-21 વર્ષનો સ્પાન મળ્યો કે જે હું પ્રિન્સિપાલ તરીકે રહી શકું. નહીં તો શું છે 5-7 વર્ષ જ પ્રિન્સિપાલ હોય ને પછી રિટાયર થવાના હોય. પણ આ પ્રિન્સિપાલ બન્યો એટલે મને વધારે મજા આવી, એટલા માટે કે પહેલું તો ખાલી 45 મિનિટનો પીરિયડ લેવાનો હતો, પણ હવે જે કામ છે એ બરાબર બધું ચાલે છે કે નહીં સ્કૂલની અંદર. એક ખિલ્લી મારવાથી શરૂ કરીને મોટા કોઈ પ્રશ્નો હોય તો બધા એ આપણી આંખ સમક્ષ, એટલે આપણું જે દ્રષ્ટિ છે ને એ બદલાઈ જાય અને વિશાળ બને. અને એવું ટીમ વર્ક સરસ રહ્યું કે એ ટીમથી મારી સ્કૂલમાં, હું આજે વાત કરું છું મારી સ્કૂલ એવું કહેતો રહું તો એકદમ સ્પષ્ટ કહું છું કે એમાં મારો આત્મશ્લાઘાનો કોઈ ભાવ નથી. પણ મને એવું લાગે છે કે આ બધું જે સ્કૂલ અત્યારે ભાવનગરની એક શ્રેષ્ઠ સ્કૂલ ગ્રાન્ટેડ ગણાય, પણ એ શ્રેષ્ઠ સ્કૂલ એટલા માટે કે એ ટીમ વર્કને કારણે બની અને ટીમ વર્કથી કામ લેવાની પદ્ધતિ એ કદાચ મારામાં વધારે સારી રીતે વિકસી, જેના કારણે બધાની સાથે કૌટુંબિક ભાવનાથી સરસ રીતે આ સ્કૂલનું કામ કરી શક્યો. તો આપને આચાર્ય બને આટલા બધા વર્ષોનો અનુભવ અને આપે જેમ વાત કરી એમ કે 5-7 વર્ષ માટે જો આપણે પદ પર હોઈએ તો બહુ ઓછા કામ અને આપણને બહુ સંતોષ ઓછો મળ્યો એવું થઈ શકે, પણ આપણે આટલા બધા વર્ષો સુધી આચાર્ય તરીકે ભૂમિકા નિભાવી ચૂક્યા છો, તો એવા કોઈ યાદગાર પ્રસંગ જે આપ અમારા દર્શકો સાથે શેર કરી શકો? આચાર્ય તરીકે તો મારા અને શિક્ષક તરીકે બંનેના અનેક પ્રસંગો છે અને એ પ્રસંગો સંદર્ભે મેં એક પુસ્તક પણ લખ્યું છે આ શિક્ષણમાં પછી વાત પણ કરીશ. તો આમાં બધા પ્રસંગો ખૂબ છે, પણ હું ખાલી તમને વાત એવું કરું કે હું નાની ઉંમરે પ્રિન્સિપલ બન્યો એટલે બીજા બધા શિક્ષકો મારા મિત્રો હતા ઘણા બધા કે જે બધા મને તુકારે કહી શકે, પરેશ એમ કે, કારણ કે અમે બધા સાથે કામ કરતા હતા. તો આવડી મોટી સ્કૂલનો એટલે ક્લાસ 2 ઓફિસર પ્રકારના ગ્રેડના હોય ને એવા પ્રકાર, એટલે ઓડિટનું એક વખત મારી સ્કૂલમાં હતું. તો એ ઓડિટર બધા જુએ કે આ બધા શિક્ષકો છે એ આમને પરેશભાઈ કહે છે, આટલી મોટી સ્કૂલના પ્રિન્સિપાલ છે ને સાહેબ નથી કહેતા. એટલે મને એમણે એવું કીધું કે પરેશભાઈ તમે આટલી મોટી સ્કૂલના પ્રિન્સિપાલ અને આ બધા તમને પરેશભાઈ કહે છે, સાહેબ કેમ નથી કહેતા?
પછી મેં એમને કીધું, મેં કીધું અત્યાર સુધી બધા પરેશ કહેતા હતા, હવે પરેશભાઈ કહે છે. એટલે એવા પ્રકારનું બોન્ડિંગ એમની સાથે હતું. મેં પહેલેથી એવું રાખ્યું કે સાહેબ કહેવા ઉપર પ્રતિબંધ, ખાલી પટાવાળા અને ક્લાર્કને મને સાહેબ કહેવાનું, બાકી કોઈ શિક્ષક જો સાહેબ કહેશે તો એમને ચા પીવડાવવાની આખા સ્ટાફને, એટલે એમ સાહેબ નહીં કહેવાનું. અને સાહેબ નહીં કહેવાના કારણે શું થાય કે એમને એવું લાગે કે આ પરેશભાઈ એ આપણા છે, આપણા ભાઈ છે એમ. અને હું પણ ક્યારેય તે એની સાથે બોસ તરીકે વ્યવહાર ન કરું. મને બોસ અને લીડર આ બંને વચ્ચેની તફાવત બરાબર જાણતો હતો. એટલે મેં અગાઉના પ્રિન્સિપાલોને પણ જોયા હતા. એટલે મેં ધ્યાનમાં રાખ્યું કે આને જ બરાબર રીતે આખા સ્ટાફ પાસેથી કામ લેવું છે તો એમની સાથે રહીને કેવી રીતે કામ થઈ શકે. તો એવી રીતે અને વિદ્યાર્થીઓ સાથેના, શિક્ષકો સાથેના આ બધાના અનેક પ્રસંગો છે, પણ આ એક નાનો પ્રસંગ મેં તમને કીધો. સાહેબ, હવે આપે વાત કરીએ મુજબ કે આપની શાળા શ્રેષ્ઠ શિક્ષકો ધરાવતી શાળા તો છે જ, પણ સાથે સાથે એ શાળાએ પોતે પણ ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે અને સારી શાળાઓમાં નામાંકિત છે. તો આ સારી શાળા તરીકે એને સિદ્ધિ કઈ રીતે મેળવી? કોઈ પણ શાળાની સિદ્ધિ છે એ એના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો, આચાર્ય આની ઉપર આધારિત હોય છે. બિલકુલ. એ વ્યક્તિગત કોઈ એક વ્યક્તિ કંઈ કરી શકે એવું શક્ય જ નથી. બરાબર. તો આ શાળા એ વર્ષોથી સરસ ચાલતી હતી. મારી જવાબદારી એવી આવી કે એ સરસ ચાલે છે એને વધુ સરસ કેમ કરવી. ઘણી વખત સાવ ખાડે ગયેલી હોય ને એને સુધારવાનું આવે. મારે એવું નહોતું આવ્યું. સારી સ્કૂલને એ સારી જાળવવાની અને વધુ સારી કરવાની. મારી સ્કૂલ એ ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલ તરીકે હું એને લાવી શક્યો અને 1 લાખ રૂપિયાનો સરકારનો પુરસ્કાર પણ અપાવી શક્યો. અને બધા જ શિક્ષકોનું સરસ કામને કારણે લગભગ 90% કરતાં વધુ પરિણામ જ આવે 10મા 12માનું. અને એના કારણે 12 સાયન્સનું શ્રેષ્ઠ પરિણામ એટલે 100% પરિણામ આવ્યું. એના કારણે 50,000નો રોકડ પુરસ્કાર પણ મળ્યો. અગાઉથી શરૂ કરીને અત્યાર સુધીમાં પહેલાં તો બોર્ડમાં નંબર આપતા હતા. ત્યારે બોર્ડમાં પહેલા 3 એટલે પહેલો નંબર, બોર્ડમાં પહેલો નંબર એવા 3 વિદ્યાર્થીઓ 3 વખત બોર્ડમાં પહેલો નંબર આવ્યા અને 10 વખત 1 થી 10માં એ નંબર મેળવ્યા. આવી રીતે આ વ્યક્તિગત સિદ્ધિ કોઈ કલેક્ટર પણ બન્યા છે. એક પરિમલભાઈ છે, અત્યારે આઈએસ કલેક્ટર છે. પછી નિતેશ વ્યાસ કરીને એક વિદ્યાર્થી છે, એ ધાર મધ્યપ્રદેશમાં કલેક્ટર બન્યો અને ત્યાર પછી અત્યારે તો નાયબ ચૂંટણી કમિશનર ને પછી અત્યારે તો કેન્દ્ર સરકારમાં સચિવ છે. તો આવા વિદ્યાર્થીઓ એક નાની છેવાડાનું ગામ કહેવાય ભાવનગર, એમાંય 70 સ્કૂલોમાંની એક સ્કૂલ, એમાંથી આગળ આવ્યા. હું એકલું ભણવામાં જ ધ્યાન આપે વિદ્યાર્થીઓ એવું નહોતો કરતો. એટલે સાથે સાથે રમત ગમત છૂટ્યા પછી, સ્કૂલ છૂટે પછી મારે સ્કૂલનું ગ્રાઉન્ડ ધમધમતું હોય. હું તમને નામ આપું તો જ્યોતિકા પંડ્યા એ ભારતના બાસ્કેટબોલની ટીમમાં રમેલી. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એ બાસ્કેટબોલ ટીમનો, ભારતની ટીમનો ખેલાડી. પૂર્ણા શુક્લ નામની એક વિદ્યાર્થીની છે જે અત્યારે વોલીબોલની જે ટીમ છે, ગર્લ્સ ટીમ, એની કેપ્ટન છે. એ અત્યારે ભાવનગરની છે અને મારી સ્કૂલની સ્ટુડન્ટ છે. અત્યારે તો સિનિયર છે. બીજા એવા વિદ્યાર્થીઓમાં એક નામનો ઉલ્લેખ કરી શકાય, અનેરી મહેતા. એ એવી સ્ટુડન્ટ છે કે જેને સ્કેટિંગમાં અને યોગમાં એશિયન ચેમ્પિયન બની. અને સૌથી છેલ્લું બધાને અત્યારના નામ તરીકે બધા જાણીતા, બધા માટે જાણીતો ચેતન સાકરિયા નામનો એક ક્રિકેટર જે આઈપીએલમાં ખૂબ સારું રમ્યો અને એ ભારતની ટીમમાં પણ રમ્યો. હમણાં 2020માં જ મારી પાસે ભણતો હતો. પછી તો ચેતન સાકરિયા પણ એ બીએમ મારી સ્કૂલનો સ્ટુડન્ટ. આ બધા ઇન્ટરનેશનલ લેવલના સ્ટુડન્ટ છે કે જે છેલ્લા થોડા વર્ષોમાં નીકળ્યા. પણ નેશનલ લેવલે તો દર વર્ષે લગભગ 150 જેવા સ્ટુડન્ટ આ સ્કૂલમાંથી જાય જુદી જુદી રમતોમાં. એવો પ્રયત્ન એ શાળાના વાતાવરણના કારણે બને. સહઅભ્યાસ પ્રવૃત્તિમાં પણ શ્રેષ્ઠ શાળાનો પણ એવોર્ડ મળ્યો. આ બધા એવોર્ડ મળે ત્યારે અમને બધાને એકદમ ખૂબ ખુશી થાય. ક્યારેક રિઝલ્ટ હોય ને એ દિવસે તો અમે જમવાનું ભૂલી જઈએ. અમને એવું થાય કે આટલી બધી ખુશી થઈ છે તો ક્યારેક ઘરેથી એમ કહે કે તમે જમવા આવો ત્યારે યાદ આવે કે આપણે જમવાનું છે. ઘણા એમ કહે ને જમવાનું કેમ નથી ભૂલી જતા, તો આપણે જમવાનું ભૂલી જવાય. એટલું બધું એકાકાર એ શાળા સાથે થઈ જવાનું એવું લાગ્યું મને.
બહુ જ સારું કહેવાય સર. આપે આટલા બધા વિદ્યાર્થીઓના અત્યારે નામ અમને ગણાવ્યા કે ભાઈ આટલા લોકો, તો સહઅભ્યાસ પ્રવૃત્તિઓની સાથે સાથે એવી પ્રવૃત્તિઓ પણ માત્ર અભ્યાસમાં જ નહીં, ઇતર પ્રવૃત્તિઓમાં પણ આપની શાળાના વિદ્યાર્થીઓ એટલા આગળ છે અને દેશનું નામ અત્યારે રોશન કરી રહ્યા છે. તો સર, હવે જે મૂલ્યરોપણની વાત હોય કે જે વિદ્યાર્થીઓમાં મૂલ્યરોપણ કરવું બહુ જ જરૂરી છે, તો એના માટે આપ કેવી કેવી તકનીક અપનાવો છો અને કેવી રીતે મૂલ્યરોપણ કરો છો? મૂલ્યો છે ને એ તો શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓમાં જાય, એના મા બાપ દ્વારા જ વિદ્યાર્થીઓમાં જાય. એટલે અમે દર મહિને એકવાર મીટિંગ કરીએ ને જ્યારે છેલ્લા દિવસે, ત્યારે ચર્ચા કરીએ કે વિદ્યાર્થીઓમાં આ મૂલ્ય જાય એના માટે આપણે શું કરીશું. ધારો કે સમય પાલન છે, તો સમય પાલનનું મૂલ્ય વિદ્યાર્થીમાં જવું જોઈએ. તો એ કઈ રીતે જશે? તો આપણે ક્યારે પીરિયડમાં મોડા નહીં પહોંચીએ તો જશે. બરાબર. તો આવા અલગ અલગ જે બાબતો છે ને એ પહેલાં અમે ચર્ચાઓ કરીએ, સાથે સાથે કોઈ વિદ્યાર્થી પ્રોબ્લેમેટિકોનો પ્રોબ્લેમ આવ્યો એની વાત કરીએ અને કેમ સુધારે એની વાત કરીએ. પછી પ્રાર્થના સભાથી શરૂ કરીને મૂલ્યરોપણ શરૂ થાય. 26 જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે 100% વિદ્યાર્થીઓ હાજર રહે, કોઈની હાજરી પણ નહીં પૂરવાની, એવું વાતાવરણ ઊભું કરવાનું, એ મૂલ્ય થાય. એટલે આવા પ્રકારના સ્વાભાવિક ક્રમમાં મૂલ્યો વિદ્યાર્થીઓમાં કેમ આવે અને એ પાછું કહેવાનું આપણે. કોઈને કઈ વસ્તુઓ જડી છે તો એ પોતાની પાસે ન રાખે, પાછા આપીએ. 200-500 રૂપિયા જડાવે તો પણ આપી જાય. એ વિદ્યાર્થીઓની અંદર રહેલું મૂલ્ય છે એવું આપણે કહી શકીએ, પ્રામાણિકતાનું મૂલ્ય છે. એને હાઇલાઇટ કરવાનું, એને પ્રાર્થના સભામાં પ્રોત્સાહન આપવાનું, કહેવાનું. તો આ બધી વાતોની સાથે સાથે સંવેદનશીલતાનું મૂલ્ય પણ આવે ને એવું પણ અમે કરીએ. એટલે અમે એવું કર્યું કે તમે દર વર્ષે પોતાની નોટો ખરીદો છો તો એક નોટ તમે વધારે ખરીદીને સ્કૂલમાં આપો. જેને કદાચ આર્થિક નબળા છે તો નહીં આપતા, પણ વધુ જે આપે એ આપી શકે આપે. તો અમુક તો 10 નોટો આપી ગયા વાલીઓ. 1600 વિદ્યાર્થીઓ હતા અમારી પાસે, એમાંથી લગભગ 1200 નોટ આવી. પછી અમે સ્કૂલમાંથી એવા વિદ્યાર્થીઓને ગોત્યા કે જે સાવ આર્થિક નબળા છે, તો એને 6 નોટ આપી. બીજી ટર્મમાં 6 આપીશું એમ કરીને. અને તોય અમારી પાસેથી 900 જેવી નોટો વધી. તો એ નોટ અમે શિક્ષણ સમિતિની સ્કૂલમાં, કે જેના મા બાપ એકદમ સાવ સામાન્ય કક્ષાના હોય, એની સ્કૂલમાં જઈને આ વિદ્યાર્થીઓ દ્વારા વિતરણ કરાવી. અને આ વિદ્યાર્થીઓને કીધું કે તમે આને ઉપકાર નથી કરતા, તમે થોડા સક્ષમ છો તો આપણે એને આપીએ છીએ, એ આપણી ફરજ છે. તો આ એક આપવાની વૃત્તિ છે ને, એ પણ એક મૂલ્ય તરીકે જ રહેવા છે. કોઈ વાલીઓને હું એવું કહું કે તમે આર્થિક રીતે થોડા સંપન્ન હો ને તો મને પૈસા આપી જાઓ. તો ઘણા ખૂબ નબળા છે ને, એ ગ્રાન્ટેડમાં તો બહુ ઓછી ફી હોય, તો એમ કહો ને 500-1000 રૂપિયા આપણે મદદરૂપ થઈ શકીએ. તો દર વર્ષે મારી પાસે 50-60 હજાર રૂપિયા આવે, તો હું લગભગ 50-60 લોકોને 1000 રૂપિયા આપી શકું. એ 1000 રૂપિયા એમના માટે તો બહુ મોટી વસ્તુ છે. 2002માં એક વિદ્યાર્થીને મેં 1000 રૂપિયા આપ્યા હતા. તો એ 2010માં એક વખત આવ્યો મારી પાસે, ભણી ગયો હશે. પછી 2010માં આવીને મને કીધું કે સાહેબ આ પૈસા તમને આપવા આવ્યો છું. મેં કીધું શેના પૈસા છે? મને કહે સાહેબ આ 10,000 રૂપિયા છે. સારું પણ હું લઈ લઉં, પણ છે ને મને કહે સાહેબ નબળા વિદ્યાર્થીઓ માટે. મેં કીધું કેમ તું? મને કહે સાહેબ તમે મને ઓળખો નહીં. મેં કીધું ના, આમ ધ્યાનમાં નથી આવતું, તાર દાઢી મૂઠ વધી ગયા છે. મને કહે સાહેબ 2002માં તમે મને 1000 રૂપિયા આપ્યા હતા. મેં કીધું 2002માં 1000 રૂપિયા આપ્યા હતા, 2010માં તું 10,000 રૂપિયા લઈને આવ્યો, તો 8 વર્ષમાં 10 ગણા થાય ને એવી કોઈ બેંક નથી. મેં કીધું પણ તું આ કેમ આપ્યો, કેમ લાવ્યો? મને કહે સાહેબ મારો 15,000 રૂપિયા પગાર શરૂ થયો છે ગયા મહિનાથી, અને 10,000 તમને આપું છું, 10,000 પ્રાથમિકમાં, 5,000 પ્રાથમિકમાં આપા. મેં તો આખો પગાર તો અહીંયા આપી દઈશ, તારા મમ્મી પપ્પાને આપવાનો હોય. તો કે મારા મમ્મી પપ્પાએ જ કીધું કે તું સ્કૂલમાં પહેલા આપી આવ. મેં કીધું અત્યારે હું લઈ લઉં છું, તે આપ્યું છે આ, પણ આ ચેન્જ છે ને ચાલુ રાખજે. અત્યારે આપી તું, મારી પાસે બીજા પણ આપી જાય છે, તું આ બીજાને હવે ભવિષ્યમાં ભરૂચમાં તું આ નોકરી કરે તો ભરૂચની આજુબાજુ બધાને તું મદદ કરશે. તો આ એક એવા પ્રકારના મૂલ્યોનું એ સ્વાભાવિક ક્રમમાં રોપણ થાય છે ને, કે જે મૂલ્યો સમાજમાં પ્રસરે ને તો સમાજમાં ઘણી સમસ્યાઓ હલ થાય. સાચે એ જ સાચું મૂલ્યરોપણ જે કર્યું હોય શાળાએ, એના શિક્ષકોએ, એના માતા પિતાએ, એ વ્યક્તિ પોતે સમજદાર થયા પછી એક સાચું મૂલ્ય મેળવ્યો છે, એનું તાદ્રશ ઉદાહરણ આપણી સમક્ષ આવીને ઊભું રહે. સર, આપની શાળા છે એ કો એજ્યુકેશન ધરાવતી શાળા છે, જેમાં છોકરાઓ અને છોકરીઓ સાથે અભ્યાસ કરતા હોય, તો એવા બધા ટીનેજર્સને લગતા પણ ઘણા બધા પ્રશ્નો આપની સમક્ષ આવતા હશે. તો એવા પ્રશ્નોનું નિરાકરણ આપ કેવી રીતે લાવો છો?
કો એજ્યુકેશન જે શાળાઓમાં છે ને જી એમાં અને આ સમયગાળો 9 થી 12નો સમયગાળો, એમાં છોકરીઓમાં જે હોર્મોન્સ ચેન્જનો સમયગાળો હોય છે ને, તો એમને તો બહુ જ સારી રીતે સાચવવાના હોય છે. એમને ટેકલ માનસિક રીતે અને શારીરિક જે ફેરફારો થાય છે એમાં કઈ રીતે ફેરફાર થાય, તમારે શું કરવાનું, આ તો બધું બીએડમાં અમે ભણતા તો હોઈએ, પણ ભણવાની વાત જુદી છે અને તમે પ્રેક્ટિકલ કરો છો એની વાત જુદી છે. ઘણી વખત એવું બને છે કે મનોવૈજ્ઞાનિક રીતે એની સાથે કામ કરવાનું હોય ને, તો આપણા જે થોડા સ્વભાવની મર્યાદાને કારણે કદાચ આપણે મનોરોગીની રીતે એની સાથે કામ કરી દેતા હોય અને એના કારણે આખો પ્રશ્ન બગડી જતો હોય છે. પણ એમની સાથે પ્રેમથી સરસ રીતે એવી રીતે વાત કરવી પડે. એટલે એના માટે હું એવું કરું કે બધી જ દીકરીઓને અલગથી એની સાથે હું વાત કરું કે દીકરીઓની જવાબદારી શું છે, દીકરીઓએ શું કરવું જોઈએ, એને એના મા બાપની અપેક્ષા શું છે એ પ્રમાણે શું કામ કરવું. એની સાથે સાથે માતૃ સંમેલન પણ કરું. એટલે માતૃ સંમેલનમાં એની માતાઓને સમજાવું કે તમારી દીકરીઓને તમે આટલું સમજાવો, તમે આટલું કહો. એનો અર્થ એ નથી કે દીકરાઓને બધાને છોડી દેવાના, પણ છોકરાઓને પણ કહું કે તમારી પાસે ઉત્તમ ચારિત્ર અને બાકીના સંદર્ભમાં આટલી અપેક્ષાઓ છે તમારા કુટુંબના, તમારા સ્કૂલના, તમારી સંસ્થાના, બધાના જે કંઈ સંસ્કારો છે એ સંસ્કારો તમારે બતાવવાના છે. અને અલગ અલગ પદ્ધતિથી એમની સાથે અમુક બાબતો મૂકતા રહીએ ને, એની સામે એવા પ્રકારના રોલ મોડેલ મૂકતા રહીએ, એવા મહાપુરુષોના ઉદાહરણો આપતા રહીએ કે જેના કારણે એ વિદ્યાર્થીઓમાંથી 100%ને અસર નહીં થાય તો કાંઈ નહીં, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને અસર થાય નક્કી છે. એટલે આવી જે ઘટનાઓ, હવે અત્યારે જે પ્રશ્ન છે ને એ બહુ મોટા પ્રશ્નો છે. અત્યારે જે તમે સંસ્થા પૂરતું કે ઘર પૂરતું સારું વાતાવરણ હોઈ શકે, પણ આ 5-6 કલાક પછી તો એ સમાજમાં રહેવાના છે. તો ત્યાંથી જે પ્રદૂષિત, માનસિક પ્રદૂષણ કરે એવું વાતાવરણ છે ને, એના કારણે છોકરીઓના પ્રશ્ન બહુ છે. અને એને ટેકલ કરવાને મને તો ઘણીવાર એવું લાગે કે આ વિદ્યાર્થીઓના પ્રશ્નો કરતાં એના મા બાપના પ્રશ્નો વધુ છે. એટલે મા બાપ જો બરાબર સમજશે તો વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઘટશે. એટલે ઘણી વખત તો મારે મા બાપનું કાઉન્સેલિંગ કરવું પડે વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવા કરતાં. એટલે આવું થાય. એક છોકરો મારી પાસે ફરિયાદ લઈને આવ્યો કે સાહેબ મારે હવે આ સ્કૂલમાં નથી રહેવું, મને મારા પપ્પાને કેવું છે લિવિંગ આપી દો. મેં કીધું શું થયું? તો કે આ છોકરી મારું નામ લે છે. મોટાભાગે છોકરીઓ આવી ફરિયાદ કરવા આવતી હોય, એને બદલે આવી ફરિયાદ. પછી છોકરી બોલાવીને કીધું, મેં કીધું તું આનું નામ લે, તેના દફતરમાં ચિઠ્ઠી મૂકી. તો કે હા સાહેબ. મેં કીધું કેમ? તો કે મને ગમે છે. 9મા ધોરણવાળી છોકરી જો આટલું ડેરિંગથી આવું કહી શકતી હોય તો મેં કીધું કેમ તને ગમે છે? તો કે મારી બેનપણી એને બધાને ફ્રેન્ડ છે, મારે નથી, એટલે મને કીધું. તો આને પછી મેં અલગ રીતે આખો પ્રશ્ન લઈને સોલ્વ કર્યો. પણ કહેવાનો અર્થ એ છે કે આ વાતાવરણમાં જે શિક્ષકો, આચાર્યો એ બધા કામ કરે છે ને, એણે બહુ જ માનસિક રીતે સમૃદ્ધ થવું પડે અને આ બાળ માનસને બરાબર સમજીને એને યોગ્ય દિશામાં લાવવાનું કામ કરવું પડે. એવી અત્યારની પરિસ્થિતિ છે. અને એમાં મને એવું લાગે છે કે મારા સમયગાળામાં મેં એ કામ બરાબર કર્યું છે. સાહેબ, આ તકે મને પણ એક પ્રસંગ યાદ આવે છે. સરકારી શાળામાં નાના બાળકોમાં જનરલી આવું જોવા મળતું હતું એક વખત કે એ લોકો સવારના સમયે જ્યારે શાળાએ આવે છે ત્યારે ઊંઘતા જોવા મળે છે. શિક્ષક એના પર ગુસ્સો કરે છે કે ભાઈ તું ઊંઘે છે કેમ? શાળાનો સમય છે, તું જાગ. દરરોજનું થયું. શિક્ષક હેરાન પરેશાન કે હવે એને કહેવાનું છોડી દીધું છે. એને કહેવાનું છોડવા કરતાં પ્રિન્સિપલે સ્ટેપ ઉઠાવ્યો કે એને પેરેન્ટ્સને બોલાવીએ. પેરેન્ટ્સને બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ તમારું બાળક દરરોજ અહીંયા સૂઈ જાય છે, પ્રશ્ન શું છે? એમણે કહ્યું અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ અને દરરોજ સાંજે અમારી જગ્યા પર કોઈ ના આવી જાય એના માટે 2 કલાક 3 કલાક વહેલું આ બાળક જેને જગ્યા રોકે છે અને રાત સુધી અમારી સાથે જ હોય છે. તો એનો અભ્યાસ તો શું, એની ઊંઘ પણ બગડે છે અને એનો ફિઝિકલ સ્ટેમિના પણ એટલો નથી રહેતો કે બીજે દિવસે સવારે આવીને ભણી શકે. તો દરેક શિક્ષકે બાળ માણસની આ પરિસ્થિતિ સમજવી જોઈએ કે કદાચ એને નથી કહી શકતું તો કંઈક બીજું કારણ હોઈ શકે કે જેના પેરેન્ટ્સ આપણને આવીને જણાવી શકે અને એકચ્યુઅલ પરિસ્થિતિ આપણા સુધી પહોંચી શકે. એક ઉદાહરણ બીજું આપું બેન. એક વાલી મિટિંગ અમે વ્યક્તિગત એક સ્ટુડન્ટની સાથે એના વાલી, એક સ્ટુડન્ટની, એવી રીતે વાલી મિટિંગ પણ કરી અમે. તો એક અમારા શિક્ષિકા છે, એણે એક વિદ્યાર્થીને કીધું પણ એના વાલી આવ્યા નહીં. એટલે એણે કીધું કેમ તારા વાલી નથી આવ્યા? તો કે સાહેબ મારા પપ્પા નથી. તો કીધું તારા મમ્મીને બોલાવતો આવશે. તો એ લોકો બોલ્યો નહીં, જતો રહ્યો. પછી બીજી વખત કીધું હશે તારા મમ્મીને બોલાવીને આવે. તો કે ના મારા મમ્મી નહીં આવે. તો કે કેમ નહીં આવે? તો કે એ સામા ઘરે બેઠી છે.
તો કે ગમે ત્યાં બેઠી હોય લઈ આવ. તો આ બેનને કંઈ સમજાય નહીં બરાબર, એટલે 2-3 વખત કીધું, છોકરો કંઈ કે નહીં, પછાત વિસ્તારમાંથી બિચારો આવતો હતો. પછી મારી પાસે લઈને આવ્યા એ બેન કે આને કેટલી વાર કીધું છે એના મમ્મીને, પપ્પા તો ગુજરી ગયા, મમ્મીને લઈને નથી આવતો, એને કયો સાહેબ, એના કાકાઈ છે તો એ મમ્મીને લઈને નથી આવતો. પછી એ છોકરાને મેં કીધું કેમ, તો કે સાહેબ મારા મમ્મી તો સામા ઘરે બેઠી છે. કીધું સારું, હું સમજી ગયો. એટલે મેં કીધું તું બેસ. બેનને કીધું તમે બેન પછી હું તમને બોલાવું. બેને કીધું તને કોણ રાખે છે હાથે, તો કે મારા કાકા રહેતા. પછી આને જવા દીધો. પછી બેનને બોલાવ્યા. મેં કીધું બેન, એ સામા ઘરે બેઠી છે એનો અર્થ એ છે કે એના પપ્પા ગુજરી ગયા પછી એના મમ્મીએ ઘરઘરણું કાઢ્યું છે અને એ સામે ઘરે ત્યાં એમને લગ્ન કરી લીધા છે. હવે એટલે આ છોકરાને હવે એ બોલાવે નહીં, એટલે એના કાકાને કાકીને બધા રાખે છે, પણ આને મમ્મી પપ્પા બેય નથી એવું તમે માનો. પણ સામે ઘરે બેઠી છે એ આ શિક્ષિકા બેનને ખબર નહોતી, કારણ કે એ જે અર્થ છે ને એ વાક્યનો સમજતા નહોતા. પછી તો એને સમજાવ્યું એટલે એ વિદ્યાર્થીને બહુ પ્રેમ આપ્યો, બધી રીતે સાચું અને સરસ કર્યું. પણ ટૂંકમાં આ વિદ્યાર્થીઓને સમજવાની જે વાત છે ને એ શિક્ષકમાં હોવી જોઈએ એવું લાગે છે. તો દર્શક મિત્રો, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ભાવનગરથી પધારેલા પરેશભાઈ ત્રિવેદી સાથે, જેઓ ભાવનગરની એક સ્કૂલના નિવૃત્ત આચાર્ય છે અને હાલમાં પણ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને અનેક જગ્યાએ હાલમાં પણ સંકળાયેલા છે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તો એમની સાથે આપણે મુલાકાત આગળ ધપાવીએ. સાહેબ, NEP 2020 અને આજના શિક્ષણ વિશે જો આપણે જણાવવું હોય તો એક શિક્ષણવિદ તરીકે તમારું શું કહેવું છે? NEP 2020 એ રાષ્ટ્રીય છે, નેશનલ એજ્યુકેશન પોલિસી છે, એટલે રાષ્ટ્રીય. અત્યાર સુધી જે NEP આવી ને પહેલા બધી એ ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી. NEP એટલે ન્યૂ એજ્યુકેશન. એ પહેલી જ વખત એનું નામ નેશનલ એજ્યુકેશન પોલિસી બન્યું. અને એ ડૉક્ટર કસ્તુરી રંગન એટલે જે વૈજ્ઞાનિક બનાવેલી આખી ટીમ હતી ને લાખો લોકોના સજેશન લઈને બનાવેલી છે. એટલે આ NEP 2020 એવું છે કે જેમાં જે બાલ મંદિર છે ને પહેલા, અત્યારે એ બાલ મંદિર અત્યારે સિસ્ટમમાં નહોતા, અત્યારે બાલ મંદિર પણ એ એજ્યુકેશન સિસ્ટમમાં આવી ગયા છે. એટલે એનો પણ અભ્યાસક્રમ નક્કી થઈ ગયો અને એની પ્રવૃત્તિઓ નક્કી થઈ ગઈ અને એ અત્યારે પ્રાથમિક શાળાઓ સાથે જોડાઈ ગયું. એટલે 5+3+3+4 એવા પ્રકારની જે ફોર્મ્યુલા છે ને એ પણ આવી. એટલે અત્યારે જે ફોર્મ્યુલા છે ને એ એપ્લિકેશનમાં આવી ગઈ છે અને બહુ જ એકદમ સરસ જેને કહેવાય ને એવી છે કે જે સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થશે ને એનું, તો 2030 સુધીમાં ઘણું સારું પરિણામ મળશે એવું આપણે ચોક્કસ કહી શકીએ. પણ આ NEP 2020 એ પ્રવૃત્તિલક્ષી શિક્ષણને, સ્કિલ બેઝ શિક્ષણને અને ટકાવારીની એક બાજુ મૂકવીને કામ કરવાનું એવા પ્રકાર મૂલ્ય શિક્ષણ, આ બધું જ એની સાથે જોડાય છે. પરીક્ષાઓ, દફતર, આ બધાનું ભારણ ધીમે ધીમે ઓછું થાય એ પ્રકાર. મેં આખોનો અભ્યાસ કર્યો છે, એને મારી જુદા જુદા ચેનલોમાં, યુટ્યુબ ચેનલમાં ને એમ બધા મારા એપિસોડ પણ છે. પણ એ જે NEP 2020 છે એની સફળતાનો આધાર જે લોકો એની સાથે સંકળાયેલા છે, એટલે ખાસ કરીને શિક્ષકો, એની ઉપર છે એવું ચોક્કસ કહી શકાય. કારણ કે છેવટે તો એની ઉપર જ આધાર છે. એટલે દરેક શિક્ષકોને હું વિનંતી કરી શકું કે NEP 2020 બરાબર સમજો અને એની ઉપર વિશ્વાસ રાખીને, બહુ જ કોઈ રાજકારણીએ બનાવેલું નથી, કોઈ બાયસથી બનાવેલું નથી, એટલું સરસ બન્યું છે કે જે એ આ દેશની જે નવી પેઢી છે એને દેશ માટે વિચારતો કરશે. સાહેબ, કોરોના સમયે બધાએ જ ખૂબ જ સંઘર્ષ કર્યો, તો એમાં ખાસ કરીને શિક્ષણ પર પણ એ સમયમાં ખૂબ જ ખરાબ અસર અને નકારાત્મક અસરો વધુ થઈ છે એવું ગણાવી શકાય. તો એવા સમયે આપે ને આપની શાળાએ ખૂબ અવનવીન પ્રયોગો કર્યા છે એવું અમને જાણવા મળ્યું છે. તો આ પ્રયોગો કયા હતા અને હવેના ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી રહે તો દર્શક મિત્રોને પણ ખ્યાલમાં આવે કે આવા પ્રયોગો થઈ શકે, તો એ વિશે અમને વાત કરશો? કોરોના વખતે તો એવું થયું કે એક પ્રકારની આફત હતી. હવે આફતને અવસરમાં કેવી રીતે ફેરવવી એ અમે સતત મંથન કરતા હતા. અમારી પાસે જે વિદ્યાર્થીઓ આવે ને એ સાવ સામાન્ય ઘરના હતા બધા. એટલે એજ્યુકેશન જે સેલ્ફ ફાઇનાન્સ ને મોટી મોટી સ્કૂલોએ બધાએ ઓનલાઈન શરૂ કરી દીધું, પણ અમે એવું શરૂ ન કરી શક્યા કારણ કે અમે જ હજી તૈયાર નહોતા એના માટે. એટલે પહેલાં તો અમે તૈયાર થયા, પછી ઓનલાઈન શરૂ કર્યું હતું. જે ઘરમાં મોબાઈલ હોય એ મોબાઈલમાં પુરુષ જે વર્ગ હોય ને, મજૂરિયા જતા હોય કે બીજે, તો એક જ મોબાઈલ તો એ લઈ જાય, તો આ વિદ્યાર્થીઓને ક્યાંથી મળે? એટલે પછી
અમે બીજો ઉપાય કર્યો કે અમે દરરોજ અમારી યુટ્યુબ ચેનલ બનાવી અને યુટ્યુબ ચેનલમાં અમારા બધા લેક્ચર રેકોર્ડ કરીએ અને આ ગ્રુપ બનાવેલું, એ ગ્રુપમાં એ મૂકી દઈએ. પછી વિદ્યાર્થીને જ્યારે જોવું હોય એટલે એના પપ્પા સાંજે આવે ત્યારે એને મોબાઈલ આપે ત્યારે એનું જોઈ શકે હાથે. તો એમાં અમને સફળતા મળી. એટલું જ નહીં, પણ ધારો કે 12 સાયન્સમાં 150 જણા હોય તો 12 સાયન્સનું એક લેક્ચર કોઈએ લીધું તો એ જ્યારે અમે યુટ્યુબ ચેનલમાં મૂક્યા પછી અમે વ્યૂઝ જોયા ને ત્યારે 1500 વ્યૂઝ આવ્યા. એનો અર્થ એ થયો કે 150 તો અમારા વિદ્યાર્થીઓ, પણ બાકીના 1350 બહારના વિદ્યાર્થીઓએ પણ જોયું છે. એટલે એટલા બધા લોકો અમારા લેક્ચર્સ જોવા માંડ્યા. એટલે અમારે બહુ એલર્ટ થઈને લેક્ચર લેવા પડે. અમારે કાંઈક એક વખત મારા એક લેક્ચરમાં ગણિતમાં મેં કંઈક એકાદું વાક્ય એટલે નિયમની વિરુદ્ધમાં બોલ્યું તો બીજે દિવસે કેટલા બધાને ફોન આવ્યા વિદ્યાર્થીઓને કે સાહેબ આ તમે બોલ્યા હતા એ સાચું છે? તો મેં કીધું ના, એ સાચું નથી, પણ હવે પછીના મારા લેક્ચરમાં હું મારું આ ખોટું હતું હું તમને કહીશ ને સમજાવીશ. એટલે તમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો એ જરૂરી છે. આવા આકસ્મિક વખતે તો જરૂરી છે. એ ઓલ્ટરનેટ છે, પ્રત્યક્ષ શિક્ષણનું વિકલ્પ નથી, પણ વૈકલ્પિક રીતે ભણાવવા માટે તો એ થઈ શકે. પણ એના પછી અમે એવું કર્યું કે દર રવિવારે હું એક મોટિવેશનલ સ્પીચ મૂકું. એમાં એને સન્ડે સ્પીચ એવું નામ આપ્યું. તો એ સાંભળવા માટે પણ ઘણા બધા તૈયાર હોય. કોઈ મહાનુભાવોને બોલાવે, જે અત્યારે વાત કરીએ છીએ આપણે, એવી રીતે રેકોર્ડ કરીએ અને પછી એમાં મૂકીએ. કોઈ તજજ્ઞોને બોલાવીને, કોઈ બોર્ડમાં એમાં નંબર આવી ગયા છે એ વિદ્યાર્થીઓને બોલાવીને. એક વખત એવું થયું 17માંથી 9 વિદ્યાર્થી A1 ગ્રેડમાં એ સમયગાળામાં અમારે આવ્યા. તો એ 9 વિદ્યાર્થીઓનું એક આખું એક એપિસોડ બનાવ્યો અને એ બધા વિદ્યાર્થીઓને કંઈક કહે એ કઈ રીતે મહેનત કરતા હતા હાથે. તો આ બધું કર્યું ને એના કારણે વિદ્યાર્થીઓને એવું ન લાગ્યું કે અમે શાળાથી છૂટા પડી ગયા છીએ. અને એક વખત તો સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને એવું કીધું કે અમારી ફી નથી ભરતા કોરોનામાં બધા, તો હવે અમે ઓનલાઈન નહીં ભણાવીએ. તો ત્યારે અમે જાહેર કર્યું કે ઓનલાઈન એ ભણાવે કે ન ભણાવે, અમારા લેક્ચર્સ યુટ્યુબ ઉપર છે, જેને ભણવું હોય પોતાની રીતે ભણે. તો એના કારણે પણ બહુ જ સરસ રીતે રિસ્પોન્સ મળ્યો. અનેક લોકોએ એ લાભ લીધો. એ બીજી બધી પ્રવૃત્તિઓ પણ ઓનલાઈન આજની તારીખે પણ એનો ઉપયોગ અત્યારે અમે ચાલુ રાખીને પ્રત્યક્ષ શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે આ ગ્રુપનો અને ઓનલાઈનનો ઉપયોગ અત્યારે પણ કરીએ છીએ. ઘણી સારી વાત કરી આપે સાહેબ. અત્યારે હવે આપ જે સ્થાન પર છો ત્યાંની આપની હાલની પ્રવૃત્તિ અને આટલા વર્ષો આપે જે આચાર્ય તરીકે અને શિક્ષક તરીકે ભૂમિકા નિભાવી એ માટે ચોક્કસ આપના પરિવારનો આપને ઘણો સિંહ ફાળો મળ્યો જ હશે. તો આપના પરિવારમાં કોણ કોણ છે અને એમના ફાળા વિશે વાત કરશો? મારા પરિવારમાં મારા પત્ની છે, એ પણ શિક્ષિકા હતા, એટલે ઘરમાં શિક્ષણનું વાતાવરણ. એ કવયત્રી પણ છે, એમના 2 ગઝલ સંગ્રહ અને એક ગીત સંગ્રહ પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. સાહિત્ય અકાદમીની સહાયથી પણ એ એમનું પ્રસિદ્ધિ થઈ છે. અને શિક્ષણનું વાતાવરણ હોવાના કારણે 2 બાળકો એન્જિનિયર છે, એમટેક છે અને સારી જગ્યાએ નોકરી કરે છે. બંને પુત્ર વધુઓ પણ અત્યારે એ નોકરી કરે છે. એટલે એક રીતે જોવા જઈએ તો આખું વાતાવરણ એ શિક્ષણ અને સાહિત્યમય છે એવું કહી શકાય. એટલે પરિવારમાં મારા માતા પિતાના જે સંસ્કાર મળ્યા એ જ એ આગળ ઉતર્યા હોય એવું મને લાગે છે. એટલે મેં પણ એવું જ ધ્યાન રાખ્યું કે મારા સંતાનોમાં એવા પ્રકારના સારા સંસ્કારો જાય. એના માટે હું જે સાથે જોડાયેલો એવી વિદ્યાર્થી પરિષદ ને એવા બધા સારી સંસ્થાઓ કે જે સંસ્થાઓમાંથી મને સંસ્કાર મળ્યા, મા બાપનાથી સંસ્કાર મળ્યા, એ બાળકોમાં ઉતર્યા છે. હવે આગળ જશે. સાહેબ, આપને વાંચનનો ખૂબ જ શોખ છે, તો આપને ગમતા એવા પુસ્તકો જે આપના હૃદયસ્પર્શી બની ચૂક્યા છે, તો એમના વિશે વાત કરશો? વાંચવામાં જો હું બરાબર વાંચું નહીં તો હું બરાબર ભણાવી ન શકું. વિષય વસ્તુના સંદર્ભમાં વાંચવાનું તો બરાબર છે, પણ તમારા વ્યક્તિત્વના વિકાસ માટે થઈને ઇતર વાંચન પણ જરૂરી છે. અને એક હું જુદા જુદા સંઘોમાં ને બધા આચાર્ય સંઘનો પ્રમુખ, અત્યારે પણ જે એવોર્ડ વિનર ટીચર છે ને એના રાજ્યનો ઉપપ્રમુખ છું. તો હું એક લીડરની ભૂમિકામાં છું. એટલે એવું પણ મેં એક વાક્ય વાંચેલું કે લીડર મસ્ટ બી રીડર. લીડર વાંચવું જ પડે તો જ લીડર રહી શકે, તો જ કંઈ બોલી શકે.
એટલે મને વાંચવાનો શોખ પહેલેથી. એટલે ખાસ કરીને મારી ઉપર પ્રભાવ સ્વામી વિવેકાનંદનો, ડૉક્ટર આંબેડકરનો અને અબ્દુલ કલામનો. ગાંધીજીની આત્મકથા પણ મેં વાંચી, પણ આ 3 જે મહાનુભાવો છે ને એના જીવનમાંથી મને વધુ પ્રેરણા મળે. એના વિશે હું લખું પણ છું અને થોડા સમયમાં બીજું એક પુસ્તક પણ બહાર પાડીશ. પણ મને વાંચવામાં પહેલેથી શું કે મેં કમા મુનશીની નવલકથાઓ પણ મેં વાંચેલી, સુધા મૂર્તિના પુસ્તકો પણ વાંચ્યા, ધ્રુવ ભટ્ટના પુસ્તકો વાંચ્યા, મોટિવેશનલ જે પુસ્તકો છે એવા પુસ્તકોને પણ મને વાંચવાનો શોખ, એટલે એવા પુસ્તકો પણ મેં વાંચ્યા છે. ભવિષ્યનું ભારત એવું એક ડૉક્ટર હેડગેવારનું પુસ્તક છે. એ ટૂંકમાં કુલ મળીને જે વિદ્યાર્થીઓને હું વધુ કંઈક આપી શકું ને મારામાં કંઈ ફેરફાર લાવી શકું એવા પુસ્તકો મને વાંચવા વધુ ગમે છે અને એવું જ મને લખવું પણ ગમે છે. સાહેબ, આપે જે પ્રમાણે વાત કરી તો આપને વાંચન અને લેખનમાં પણ એટલો જ રસ છે. તો હાલમાં આપ ગદ્ય અને પદ્યની રચનાઓ પણ કરો છો, તો આપને અનેક સન્માનો પણ મળ્યા છે. તો આ વિશેષ સન્માનો કયા છે એ વિશે અમને માહિતી આપશો? સન્માનોમાં તો એક તો શિક્ષક તરીકેનું જ સન્માન વિશેષ આમ તો છે. 2007માં મને ભાવનગરની શિશુયાર સંસ્થામાંથી શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મળ્યું. એ ભાવનગર કક્ષાનું હોય છે, એટલે ભાવનગર શહેરના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું, અને એમાં 2500 રૂપિયાનો એ વખતે 2007માં પુરસ્કાર મળેલો. 2010માં મને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળ્યો. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલના હસ્તે સન્માન મળ્યું. 25,000 જેવો પુરસ્કાર મળ્યો. એના બીજા જ વર્ષે 2011નો પણ 2012માં મળ્યો, કહેવાય 2011, એ રાષ્ટ્રપતિ એવોર્ડ એ શ્રેષ્ઠ શિક્ષકનો મને પ્રણવ મુખર્જીના હસ્તે મળ્યો. ત્યારે ડૉક્ટર મનમોહન સિંહને એમની સાથે પણ મારે એટલે અમારા બધા શ્રેષ્ઠ શિક્ષકોની મુલાકાતને એવું બધું પણ થયું. એમાં પણ મને 51,000 રૂપિયા મળ્યા. એક વડતાલ સંસ્થા સ્વામિનારાયણનો એનો રત્નાકર એવોર્ડ પણ મને મળ્યો. એમાં એ લોકોએ મને 25,000 રૂપિયા આપ્યા. પણ આ બધા એવોર્ડ એટલે શું છે એમ, તો આ બધા એવોર્ડ એટલે શિક્ષક તરીકેના એવોર્ડ, અને શિક્ષક તરીકે હું સફળ કેમ છું તો મારા વિદ્યાર્થીઓને કારણે. એટલે ખરેખર મેં જ્યારે હું એવોર્ડ લેવા ગયો ને રાષ્ટ્રપતિ એવોર્ડ, ત્યારે પણ હું સ્ટેજ ઉપરથી ઉતરતો ત્યારે આમ અંદરથી રડતો હતો અને આંખમાં તો આંસુ પણ હતા. અને મને ધ્યાનમાં હતું કે આ એવોર્ડ એ મારો એકલાનો નથી, આ મારી સાથેના શિક્ષકોનો છે, મારા વિદ્યાર્થીઓનો છે અને મારા માતા પિતાના બધાના જે સંસ્કારો છે એના કારણે મને મળ્યો છે. એટલે મેં નક્કી કર્યું કે આ બધા જે એવોર્ડ મળ્યા છે એના જેટલા રૂપિયા મળ્યા છે એ બધા મારે વિદ્યાર્થીઓમાં જ વાપરવા જોઈએ. આ બધા એવોર્ડના પૈસા મારા નથી. એટલે આ જે હજારો રૂપિયા જે કંઈ છે એ બધા જ મેં મારી સ્કૂલના આર્થિક નબળા વિદ્યાર્થીઓ છે ને, અને બહાર બીજે ક્યાંક જરૂર હોય તો ત્યાં પણ મેં આપ્યા છે. તો એવા વિદ્યાર્થીઓને મેં આ એવોર્ડના રૂપિયા એમાં આપ્યા. એ સ્ટાફને ખબર પડી. એટલે હું તો જ્યારે કંઈક સહસંચાલક કે હોય ને તો 1,000 રૂપિયા 2,000 રૂપિયા મને રેમ્યુનેશન મળે, તો હું મારા પગાર સિવાયનું રેમ્યુનેશન લેતો નહોતો. એવું વિદ્યાર્થી ફંડમાં રાખું. તો મારી સ્કૂલના ઘણા બધા શિક્ષકો સુપરવિઝન એલાઉન્સ કે બીજું કંઈ હોય ને એ બધું આમાં આપે. એટલે એવા જેમ વાલીઓ મને મદદ કરે ને તો શિક્ષકોને અમે બધા ભેગા થઈને પણ પૈસા ભેગા કરીને આપીએ. તો એક નાના પાયે ભલે અમે કામ કરતા હોઈએ પણ એનો એક સંદેશ મોટો જાય ને એવા પ્રકારનું અમે કામ કર્યું છે એવું. એટલે આ એવોર્ડ પછી રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા પછી પણ મને 2, 3, 4 જગ્યાએ અલગ અલગ સંસ્થાઓમાંથી કહેવામાં આવ્યું કે તમને હવે અમારે આ એવોર્ડ આપવાનો છે. તો મને હું કંઈ બહુ મહાન થઈ ગયો છે એવી વાત નથી કરતો, પણ મને એવું લાગ્યું કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ગયા પછી મારે આ એવોર્ડ શું કામ લેવો એમ. એટલે પછી હું એમને એકદમ વિનમ્રતાથી કહું કે મને આ એવોર્ડ મળ્યો પછી મને આ એવોર્ડ હવે નથી જોતો, તો તમે મને માફ કરશો. તો એ લોકો મને એવું કહેતો આ તો સારું કહેવાય, તો તમે એવું કરો કે આ એવોર્ડ કોને આપવો એ કમિટીમાં તમે રહ્યો. એટલે હવે હું એ એવોર્ડ કોને આપી શકાય એવી બધી કમિટીઓ જે છે એ કમિટીઓમાં મારી સેવા આપું છું. એટલે એવોર્ડના સંદર્ભે હવે સંતૃપ્ત થઈ ગયો છે એવું કહેવાય. સાહેબ, આપે જે વાત કરી કે જ્યારે સંસ્થાના સંચાલક જ જો પોતાને મળેલા પૈસા એવોર્ડના રૂપમાં તો એ પોતાના ન ગણી અને વિદ્યાર્થીઓનું હિત ઈચ્છી અને એમાં જો વાપરતા હોય તો બીજા પણ શિક્ષકો જેમ જોડાયા એમ જ્યારે કોઈ લીડર છે એ જ એવું સ્ટેપ લે તો બીજા એને જોઈને એને આદર્શ માનીને ચોક્કસ એ સ્ટેપ લેવાના જ છે.
સાહેબ, અત્યારે હાલમાં આપ જે જવાબદારી નિભાવી રહ્યા છો તો એ જવાબદારી કયા પ્રકારની છે અને આપ અત્યારે કોની સાથે સંલગ્ન છો એ વિશે વાત કરશો? હું અત્યારે એવું મેં નક્કી કર્યું છે કે કોઈ જગ્યાએ આર્થિક રીતે જોડાવું નહીં. આર્થિક ઉપાર્જન થતું હોય ને ત્યાં, કારણ કે મારે ને મારા પત્નીને બંનેને પેન્શન આવે છે, એટલે અમે બધા શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ અને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલો છું. ભાવનગરમાં શિશુ વિહાર બુદ્ધ સભા 1980થી ચાલે છે. એ કવિઓનું દર બુધવારે સંમેલન થાય છે અને એમાં 5 બુધવારે અલગ અલગ સંચાલકો હોય છે. એમાં એક બુધવારના સંચાલક તરીકે હું ત્યાં બુદ્ધ સભામાં કામ કરું છું. એ જ રીતે ગદ્ય સભા ચાલે છે, બહુ જ સરસ. એમાં જે ગદ્ય લખે છે એ બધા લેખકો ભેગા થાય, પોતાની રચના વાંચે, ચર્ચા થાય આવું. તો એ ગદ્ય સભામાં પણ નિયમિત રીતે જાઉં છું. એટલે ગદ્ય અને પદ્ય બંને હું અત્યારે લખું છું. આ પુસ્તક મેં તમને હમણાં બતાવ્યું, એ પુસ્તક પણ વિદ્યાર્થીઓ સાથેના અનુભવો છે. એ ગદ્ય સભામાં પ્રમાણિત થઈને પછી મેં એ સમાજ સામે મૂક્યું છે. એવી રીતે અત્યારે હું પદ્ય રચનાઓ પણ કરું છું, પણ એ બધી અછાંદસ હોય ને એવા પ્રકારની રચનાઓ રચું છું. પણ ટૂંકમાં આ બધું જે કરું છું ને એ હવે મને નિજાનંદ માટે કરવાની મજા આવે છે. સાહેબ, આપે વાત કરી આપ ગદ્ય અને પદ્ય બંનેની જ રચના કરો છો, તો ચોક્કસ મને જેમ આતુરતા છે એવી દર્શકોને પણ હશે, તો આપને એક સરસ મજાનું પદ્ય અમને સંભળાવશો? આમ તો બહુ પદ્ય લાવ્યો નથી, પણ એક અછાંદસ પદ્ય છે જે આમ જેને કહેવાય ને કે હળવું છે. ચા વિશે છે. ચા એક વખત તમે બુદ્ધ સભામાં વિષય ચા રાખ્યો હતો. ચા વિશે કૃતિઓ. આ અછાંદસ કાવ્યમાં પણ છેલ્લે ચમત્કૃતિ આવતી હોય ને તો એ વધારે પ્રભાવી બને છે. જુઓ તમે આ એક સરસ મજાની અછાંદસ સાંભળો. મને કહે કે તમને ચા બહુ ભાવે. મને કહે કે તમને ચા બહુ ભાવે. મેં કહ્યું ના, તારી ચાહ વધુ ભાવે. તેણે પૂછ્યું ચા મીઠી કે કમ શક્કર. મેં કહ્યું ચાલશે, બસ એમાં સંબંધોની મીઠાશ હોવી જોઈએ. ચા વ્યસનના નામે બદનામ થાય છે. ખરેખર તો તારી યાદોનું વ્યસન ઘૂંટડે ઘૂંટડે પીવાય છે. ચાની સાથે ચાહ સ્વાભાવિક રીતે જ જોડાઈ જાય છે. આ ચા છે કે સંબંધોનું ફેવિકોલ? આજે તો જાણે સ્વર્ગની અનુભૂતિ કરી છે. આજે તો જાણે સ્વર્ગની અનુભૂતિ કરી છે. હમણાં જ એના હાથની ચા પીધી છે. કોફીને ઈર્ષા થાય છે ચાની, પણ તેને ક્યાં ખબર છે કે ચામાં અસર છે ચાહની. અને અંતિમ, મિત્ર, ચા વિશે કેટલું લખવું હવે? મિત્રો, ચા વિશે કેટલું લખવું હવે? લાવ ભાઈ, 2 અડધી ચા આવે. વાહ, ખૂબ જ સુંદર રજૂઆત. અને માત્ર શબ્દો અને ભાવાર્થના ફેરથી આખી લાગણી અને સંબંધના સમજણમાં આપણે ફેર સમજી લઈએ એવું પણ થઈ શકે. સાહેબ, ખૂબ જ સુંદર રજૂઆત કરી. હવે જે દર્શક મિત્રો અને જે યુવા મિત્રો આપણને જોઈ રહ્યા છે, આપની આખી જર્ની એમણે સાંભળી, આપના અભ્યાસ, આપના બાળપણથી માંડીને આપના અનુભવ સુધીની વાત સાંભળી, તો એ દર્શક મિત્રોને આપનો શું યુઝ સંદેશ છે? દર્શકો જો જુદા જુદા ક્ષેત્રના હશે, ખાસ કરીને જે શિક્ષકો હોય, તો એને તો હું પહેલાં એવું કહીશ કે તમે બધા વિદ્યાર્થીઓના રોલ મોડેલ છો. એટલે અઘોષિત આચાર સંહિતા તમારી ઉપર છે એવું તમારે બરાબર ધ્યાન રાખવું પડે. અને એટલા માટે જ તમારું વર્તન, વ્યવહાર અને વાણી આ બધામાં એવા પ્રકારનું કંઈ આવવું જોઈએ કે જેના કારણે તમે સાર્થક રોલ મોડેલ બનો. આચાર્યો જો આ એપિસોડ જોતા હોય તો આચાર્યને હું કહીશ કે આચાર્ય એ બોસ નથી, એ લીડર છે. આખી સંસ્થાનો આધાર તમારી ઉપર છે. તો એક લીડર તરીકે એ ખૂબ સરસ રીતે કામ કેમ થઈ શકે તેનો આપણે પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીઓ જો આ એપિસોડ જોવે તો એમને હું કહીશ કે તમારું વ્યક્તિગત ચારિત્ર ઉત્તમ બને તેવા પ્રકારના પ્રયત્નો કરો. અને વ્યક્તિગત ચારિત્રથી રાષ્ટ્રીય ચારિત્ર તમારું ઉત્તમ કેમ બને એ દિશામાં જ સતત વિચારવું પડે. અને યુવાનોને હું ખાસ કહીશ, મેં વિદ્યાર્થી પરિષદમાં વર્ષો સુધી યુવાનો સાથે જ કામ કર્યું. એટલું ધ્યાનમાં આવે છે કે યુવાનોમાં જોરદાર જોશ છે, પણ ઘણી વખત એવું જોવા મળે આ જોશ છે પણ હોશ નથી. એ જોશમાં જો હોશ ભળશે
તો તમે એક એવા પ્રકારના યુવાન બનશો કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ કે સ્વામી વિવેકાનંદ, આ બધા જે યુવાન હતા એવા જ યુવાનમાં તમારી ગણના થઈ શકશે. તમારા રોલ મોડેલ પણ એવા બનાવો કે જેના કારણે આપણે દિશાથી ભટકીએ નહીં. તો સાહેબે આપણને દર્શકોની ગણનામાં જેમને જેમને આપણે અત્યારે ગણના કરી, આચાર્યો, કોમન દર્શકો અને વિદ્યાર્થીઓ, એ બધાને જ પોતાનો ઉંમરને લગતો સંદેશો આપ્યો. સાહેબે અત્યારે આવી અને પોતાના આખા અનુભવનું ભાથું આપણને પીરસ્યું અને આટલો મૂલ્યવાન સમય આપણને આપ્યો એ બદલ દૂરદર્શન કેન્દ્ર વતી હું આપને ખૂબ ખૂબ આભારી છું સાહેબ. ધન્યવાદ.